નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળની થિયરી જોઈએ. સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળીય કવચના લીધે વિદ્યુત ક્ષેત્ર. આપણી જોડે એક ગોળીય કવચ છે. આપણો પ્રશ્ન છે કે આ ગોળીય કવચ વડે કેટલું વિદ્યુત ક્ષેત્ર રચાય. આપણે આગળની જે થિયરી જોઈશું કે એમાં અનંત વિદ્યુત ભારિત તાર હોય તો કેટલું વિદ્યુત ક્ષેત્ર રચે, કોઈ સમતલ હોય તો કેટલું વિદ્યુત ક્ષેત્ર રચે. એવી એક આ થિયરી છે કે ગોળીય કવચ હોય. કવચ એટલે કે માની લો કે આપણે ફૂટબોલનો દડો છે એ ગોળીય કવચ છે આપણા માટે. તો એના ઉપર એટલે માનો કે આપણે એવો એક ગોળાકાર કવચનો વિસ્તાર છે, એના ઉપર આપણે વિદ્યુતભાર પ્રસ્થાપિત કર્યો હોય તો કેટલું વિદ્યુત ક્ષેત્ર રચે, આપણો પ્રશ્ન ત્યાં છે. તો ગોળીય કવચ જે છે, ધારી લો કે r ત્રિજ્યાની ગોળીય કવચ છે અને આ જે ગોળીય કવચ છે એના ઉપરનો વિદ્યુતભાર કેટલો છે આપણે નક્કી કરવો પડશે. માની લો કે આ ગોળીય કવચ છે અને જેના ઉપર આપણે વિદ્યુતભાર સ્થાપિત કરેલો છે. r ત્રિજ્યાની ગોળીય કવચ છે જેના ઉપર વિદ્યુતભાર પ્રસ્થાપિત કર્યો છે. હવે પ્રશ્ન એ છે કે વિજભારિત ગોળીય કવચ છે. ગોળીય કવચનો મતલબ કે વન ટાઈપ ઓફ ગોળો પણ અંદરથી કેવો છે, પોલો. તો આ એક ગોળીય કવચ છે જેના પર વીજભાર પ્રસ્થાપિત થયો છે. તો કેટલું વિદ્યુત ક્ષેત્ર આપણને આપશે. માની લઈએ કે ધારો કે આ જે ગોળીય કવચ છે એની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધારી લો કે સિગ્મા જેટલી છે અને ગોળીય કવચની ત્રિજ્યા માની લો કે આપણી જોડે r છે. તો હવે આપણે શું કરીશું, ગોળીય કવચની બહારના ભાગે અને ગોળીય કવચની અંદરના ભાગે વિદ્યુત ક્ષેત્ર ગણવા માંગીએ છીએ. માની લો કે આપણે સૌથી પહેલો મુદ્દો લઈ લઈએ, ગોળીય કવચની બહારના ભાગે વિદ્યુત ક્ષેત્ર. તો જ્યાં ગોળીય કવચ છે એની બહાર માની લો કે આપણે સ્મોલ r ત્રિજ્યા છે. કેટલી ત્રિજ્યાની? સ્મોલ r ત્રિજ્યાની ગોળીય સપાટી વિચારીશું. કારણ કે ગાઉસનો નિયમ વાપરવા માટે આપણે ગાઉસિયન સપાટી જોઈએ. તો આપણે માની લઈએ કે કવચથી બહારના ભાગે સ્મોલ r ત્રિજ્યાની ગોળીય સપાટી છે. કવચની બહારના ભાગે સ્મોલ r ત્રિજ્યાની આપણી જોડે એક ગાઉસિયન સપાટી લઈ લઈએ અને ત્યાં આગળ આપણે સંકળાતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. એની સાથે સંકળાતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. કેવી રીતે મેળવી શકાશે સમજીશું. આગળ આપણો પ્રશ્ન છે કવચની બહારના ભાગે વિદ્યુત ક્ષેત્ર. તો સ્મોલ r ઇઝ ગ્રેટર ધેન કેપિટલ R ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ વિચારીશું. કેવું ગાઉસિયન પૃષ્ઠ છે? સ્મોલ r ઇઝ ગ્રેટર ધેન કેપિટલ R. માનો કે કેપિટલ R જે છે એના કરતા સ્મોલ r મોટા હોય એવું આપણે ગાઉસિયન પૃષ્ઠ લઈએ છીએ. તો ત્યાં આગળ ફ્લક્સ phi બરાબર શું લખાશે? તો E ડોટ s. ડોટ ગુણાકાર દૂર કરીએ તો E s cos થીટા. જે ગાઉસિયન પૃષ્ઠ છે ગોળાકાર છે અને ગોળાકાર સપાટીનો ક્ષેત્રફળ સદિશ હંમેશા સપાટીને કેવો હોય? લંબરૂપે. અને ધન વીજભારિત સમતલ હોય એટલે ધન વીજભારિત સમતલનું વિદ્યુત ક્ષેત્ર પણ હંમેશા પૃષ્ઠને કેવું હોય? લંબરૂપે. અને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ પણ હંમેશા પૃષ્ઠને કેવો હોય? લંબરૂપે. ગોળીય સપાટી છે એનો સપાટીનો ક્ષેત્રફળ સદિશ હંમેશા લંબરૂપે ત્રિજ્યાવર્તી દિશામાં હોય અને વિદ્યુત ક્ષેત્ર પણ કેવું મળશે? ત્રિજ્યાવર્તી દિશામાં. એટલે થીટા કેટલો થશે એમની વચ્ચે? 0. જો થીટા 0 થાય, આ થીટા કેટલો થશે? 0. તો આપણે એવું કહી શકીએ કે અહીં થીટા બરાબર 0 માટે phi બરાબર લખાશે Es cos 0. જ્યાં s બરાબર શું લખાશે? તો s એટલે સમગ્ર ગોળીય સપાટીનું ક્ષેત્રફળ. ગોળીય સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો s બરાબર આવશે 4 pi r સ્ક્વેર. અહીંયા આપણે સ્મોલ r ત્રિજ્યા લીધી છે
તો 4 પાઈ સ્મોલ r સ્ક્વેર અને cos 0 બરાબર 1 એટલે phi બરાબર સૂત્ર થશે e s s ની જગ્યાએ હું મૂકીશ 4 પાઈ સ્મોલ r સ્ક્વેર cos 0 એટલે 1 ટૂંકમાં phi બરાબર મળ્યા e into 4 પાઈ r સ્ક્વેર. એક નંબર ગાઉસિયન સપાટી સાથે સંકળાતું ફ્લક્સ. હવે આપણે એને વિદ્યુત ભારના ફોર્મમાં વિચારીએ તો શું લખાશે? તો ગાઉસના નિયમ મુજબ phi બરાબર લખાશે q upon epsilon 0. phi બરાબર લખાશે q upon epsilon 0. q શું છે? તો આ જે ગાઉસિયન પૃષ્ઠ છે એના વડે ઘેરાતો વિદ્યુત ભાર. તો q કેવી રીતે મેળવી શકાશે? તો આપણે જાણીએ છીએ કે એની પૃષ્ઠ ઘનતા કેટલી આપી છે? પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. એનો મતલબ થાય એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર સિગ્મા છે. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર સિગ્મા છે. તો જે આખી ગાઉસિયન સપાટી છે એનું ક્ષેત્રફળ તમે કેટલું ધારો છો? s. એની સાથે સંકળાતો વિદ્યુત ભાર કેટલો? તો આખી સપાટી વડે સંકળાતો વિદ્યુત ભાર કેટલો આવશે? તો જેટલો વીજભાર આ સપાટી ઉપર હોય એટલો. તો ગોળાકાર કવચની સપાટી પરનો વીજભાર કેટલો છે? તો ગોળાકાર સપાટીનું ક્ષેત્રફળ છે 4 પાઈ r સ્ક્વેર. આપણી જે ઓરિજિનલ સપાટી છે એનું ક્ષેત્રફળ કેટલું થાય છે? 4 પાઈ r સ્ક્વેર. એ ભાગ સાથે આખા વિસ્તાર સાથે સંકળાતો તો 4 પાઈ r સ્ક્વેર સાથે સંકળાયેલો વીજભાર કેટલો થશે? તો q બરાબર લખાશે સિગ્મા ઇન્ટુ 4 પાઈ r સ્ક્વેર. q બરાબર શું લખાશે? સિગ્મા ઇન્ટુ 4 પાઈ r સ્ક્વેર. કારણ કે જે આપણે ગાઉસિયન સપાટી વિચારી છે એની અંદર આખી ગોળીય કવચ આવી ગઈ. એટલે જેટલો વીજભાર ગોળીય કવચ ઉપર હોય એ બધો વીજભાર એની અંદર આવી ગયો કહેવાય. એટલે એક્ચ્યુઅલી આ જે q વીજભાર છે એ ગોળીય કવચ પરનો વિદ્યુત ભાર છે. આ જે q મળ્યો આપણને એ ગોળીય કવચ ઉપરનો વિદ્યુત ભાર મળ્યો. જે આપણે આ ગાઉસિયન સપાટી છે એના અંદર આવી ગયો. એટલે ગાઉસિયન સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર q બરાબર સિગ્મા ઇન્ટુ 4 પાઈ કેપિટલ r સ્ક્વેર છે. યાદ રાખજો, કારણ કે ક્યાં આગળ વિદ્યુતભાર છે? કવચની સપાટી ઉપર. તો આની અંદર મૂકીશું તો phi બરાબર લખાશે સિગ્મા ઇન્ટુ 4 પાઈ r સ્ક્વેર અપોન એપ્સિલોન 0. અને નંબર આપી દો 2. સમીકરણ 1 એ પણ આ ગાઉસિયન સપાટી સાથે સંકળાતું ફ્લક્સ છે. સમીકરણ 2 એ પણ આ ગાઉસિયન સપાટી સાથે સંકળાતું ફ્લક્સ છે. બંનેને સરખાવી તો શું થશે જોઈશું. તો સમીકરણ 1 અને 2 સરખાવતા તો સરખાવીએ તો e into 4 pi r square is equal to e into 4 pi r square is equal to sigma upon epsilon 0 4 pi capital R square. 4 pi cancel થઈ જશે તો e બરાબર sigma upon epsilon 0 r square ભાગ્યા સ્મોલ r square. જ્યાં સિગ્મા બરાબર તમે મૂકી શકો q upon s એટલે કે q upon 4 pi r square. ગોળીય સપાટી ઉપર પૃષ્ઠ વીજભાર ઘનતા q upon s સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 4 pi r square. એટલે આપણે લખી શકીએ તો એ પ્રમાણે જો મૂકીએ તો સૂત્ર શું થાય છે? જુઓ, e સિગ્માની જગ્યાએ હું આને મૂકું છું તો q upon 4 pi r square epsilon 0 r square ભાગ્યા સ્મોલ r square. સિગ્માની જગ્યાએ આપણે શું મૂકી દીધા? q upon 4 pi r square. તો r square કેન્સલ તો e બરાબર q upon 4 pi epsilon 0 r square. જે r greater than capital R માટે વિદ્યુત ક્ષેત્ર છે. આ સૂત્ર તમે કદાચ જોશો તો તમે આવું સૂત્ર જોઈ ચૂક્યા છો. 1 upon 4 pi epsilon 0 એટલે k. તમે આવું પણ લખી શકો કે q upon r square. જે એક્ચ્યુઅલી આગળ આપણે થિયરી ભણી ગયા હતા બિંદુવત વિદ્યુત ભારથી r અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. જે બિંદુવત વિદ્યુત ભાર વડે મળતા વિદ્યુત ક્ષેત્ર જેવું જ છે. એટલે ટૂંકમાં આપણે એવું વિચારી શકીએ
કે કોઈ ગોળીય કવચ હોય અને એની બહારના ભાગે વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય કોઈ પણ બિંદુએ તો કેટલું થશે તો કવચ ઉપરનો બધો વીજભાર જાણે કોઈ કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયો છે એમ માની અને એને બિંદુવત લઈ લેવામાં આવે અને ત્યાંથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે તો આપણે સીધું સૂત્ર વાપરી શકીએ કે q/r² અથવા તો 1/4πε0 q/r². ટૂંકમાં કવચની બહારના ભાગે વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર જેવું મળે છે. તો આ થિયરી જે છે એ ગોળીય કવચની બહારના ભાગ માટે મેળવી છે. એવી જ રીતે હવે આપણે ગોળીય કવચની અંદરના ભાગની ચર્ચા કરીશું. જોઈએ આપણે ગોળીય કવચની અંદરના ભાગ માટે આપણી જે આકૃતિ હતી એની અંદર હવે આપણે ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ ક્યાં લઈશું તો ગોળીય કવચની અંદરના ભાગે માની લો કે આપણે સ્મોલ r આટલે સુધીનો લઈએ. ક્યાં આગળ વાત ચાલી રહી છે તો ગોળીય કવચની અંદરના ભાગે એટલે કે સ્મોલ r ઇઝ લેસ ધેન કેપિટલ R. કવચની અંદર કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય આ પોલી ગોળાકાર કવચ છે અને પોલી ગોળાકાર કવચ જે છે એની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોઈ શકે આપણે ગણવા માંગી રહ્યા છીએ. આનો કે આ બધું ઉદાહરણો આપણે કાઢી દઈએ એટલે થોડું વધારે ક્લિયર ચિત્ર દેખાશે. તો કવચની અંદરના ભાગે સ્મોલ r ના ત્રિજ્યાથી કેપિટલ સ્મોલ r ઇઝ લેસ ધેન કેપિટલ R. કવચની અંદરના ભાગ માટે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો કવચની સપાટી ઉપર વિદ્યુતભાર પથરાયેલો છે. કવચની અંદરના ભાગમાં કોઈ વિદ્યુતભાર છે નહીં. તો ગાઉસના નિયમ અનુસાર જો વિચારશો તો સ્મોલ r ત્રિજ્યાનો ગાઉસિયન આપણે પૃષ્ઠ લઈ રહ્યા છે. ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ તો phi બરાબર લખાશે E.S ES cos θ. અહીંયા પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ હંમેશા પૃષ્ઠને કેવો હોય લંબ રૂપે અને વિદ્યુત ક્ષેત્ર પણ કેવું હોય હંમેશા લંબ રૂપે. એટલે બંને કેવા થાય એક જ દિશામાં. કોઈ પણ સપાટીનો ક્ષેત્રફળ સદિશ હંમેશા સપાટીને કેવો હોય લંબ રૂપે અને વિદ્યુત ક્ષેત્ર પણ કેવું હોય લંબ રૂપે. એટલે થીટા કેટલો થાય 0. એટલે phi બરાબર આપણે લખી શકીએ ES cos 0 અને S એટલે કે ક્ષેત્રફળ છે. કેટલું ક્ષેત્રફળ થાય સ્મોલ r ત્રિજ્યાની સપાટીનું તો 4πr² cos 0 1. તો phi બરાબર મળે છે E * 4πr². નંબર 1. હવે આપણે વીજભારના સંદર્ભમાં વિચારીએ તો પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર એના સંદર્ભમાં વિચારીએ તો ગાઉસના નિયમ મુજબ આપણે કહી શકીએ કે phi બરાબર q/ε0 જ્યાં q શું બતાવે છે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર છે. q શું બતાવે છે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર છે. તો એ કેવી રીતે ગણી શકાય તો આપણે જોઈશું અહીંયા કે અહીંયા જે બંધ પૃષ્ઠ છે એ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર કેવી રીતના મેળવી શકીએ તો આ બંધ પૃષ્ઠ છે. હવે વીજભાર ક્યાં છે પૃષ્ઠની બહાર. પૃષ્ઠની અંદર તો કોઈ વીજભાર છે નહીં. વીજભાર તો પૃષ્ઠની બહાર છે એટલે આપણે એવું કહી શકીએ કે અહીંયા q બરાબર શું આવશે 0. q બરાબર મળે છે 0. તો q જો 0 મૂકવામાં આવે અહીં q બરાબર 0 થશે માટે phi બરાબર 0/ε0 એટલે શું મળ્યું 0. એટલે phi બરાબર 0 મળ્યા 2 નંબર.
તો આના પરથી આપણે કહી શકીએ કે આ બે સૂત્રોને જો સરખાવીએ 1 અને 2 ને સરખાવતા 1 અને 2 ને સરખાવતા તો આપણે એવું કહી શકીએ કે E * 4πr² 0 मतलब કે E બરાબર 4πr² 0 ભાગાકારમાં જાય એટલે જવાબ આવશે 0. તો આ શું બતાવે છે કે ગોળાકાર કવચની અંદર આ વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળ્યું? ગોળાકાર કવચની અંદરના ભાગે. તો સાબિત કરીને આપણે સ્ટેટમેન્ટ આપી શકીએ કે કવચની અંદરના કોઈપણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય છે? 0. કવચની અંદરના કોઈપણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે છે. કવચની અંદરના કોઈપણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે થિયરી જોઈ ચૂક્યા છીએ એમાં આગળ થોડીક ચર્ચા કરીશું. તો કવચની અંદર જે વિદ્યુત ક્ષેત્ર છે 0, કવચની સપાટીથી બહારના ભાગે વિદ્યુત ક્ષેત્ર છે કે Q/r² અને કવચની સપાટી ઉપર કેટલું થાય? તો સપાટી ઉપર જો ગણવું હોય તો સ્મોલ r બરાબર આપણે કેટલા લઈ લઈશું? કેપિટલ R. સ્મોલ r બરાબર કેપિટલ R મૂકીએ તો સૂત્ર થાય E બરાબર Q/4πε0 અને r². તો આ રીતે આપણે બહારના ભાગનું વિદ્યુત ક્ષેત્ર નોંધી શકીએ. તો કવચની સપાટીની બહારના ભાગે વિદ્યુત ક્ષેત્ર ગણતા હોય તો સમગ્ર કવચનો વીજભાર બિંદુત વીજભારની જેમ વર્તે છે. કવચની અંદરના ભાગે વિદ્યુત ક્ષેત્ર ગણીએ. યાદ રાખજો, 1 માર્ક્સનો હેતુલક્ષી પ્રશ્ન છે કે કવચની અંદર વિદ્યુત ભારિત કવચની અંદરના ભાગે વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું હોય છે? 0. અને સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? તો Q/R². સપાટીની બહાર સાઈડ આપણે લખી શકીએ Q/r². તો આ થિયરી અહીંયા પૂરી થાય છે.